અરે ચંદ્રેશ, ચંદ્રેશ ઉઠ તો. વાદે ને ભાઈ થોડી વાર હજી. અરે ચંદ્રેશ ઉઠ, માધુપુર આવી ગયું લાગે છે. આપ માધુપુરા. ક્યાં છે માધુપુર? અરે હાન પડી ગઈ બાપા, જો તો સામે ઓટે કાંજીભાઈ ની વાતો ચાલે છે. અરે હા, ઓલા કાંજી વાળું જ નહીં ને? હાલ ભાઈ હાલ. હાલો હાલો હાલ ભાઈ હાલો, ન વહી જશે. હાલો ચાલો. હા હા ચાલો. હે રામ રામ ડાયરા ને બાપલા, રામ રામ. ઓહો હો હો હો, રસિકભાઈ, ભોગીભાઈ, આખો ડાયરો આવી ગયો છે. મણિભાઈ તમે આવી ગયા છો ને? હું શું છે બાપલા? ઓહો, ઠેર રાજકોટ થી અહીં કણે આવી ગયા છો મેળામાં? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કંચનબેન, હંસાબેન, તમે બહેનો આવી ગઈ છો? ઓહો હો હો હો, રામ 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 રામ. ઓહો માતાજી તમે આવી ગયા છો? જય 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 માતાજી, જય માતાજી. હાર 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 હાર. માધવપુરમાં આ શહેરથી મહેમાનો વાર્તા સાંભળવા પધાર્યા છે. અમારે માટે આ બહુ મોટી વાત છે, ગૌરવની વાત છે. હે પણ આપણે આજે આ માધવપુર ગામની આથમણી દિશા છે, ત્યાં જે પાળિયા છે એ ડફેર કુમારી શમીમ ને વીર રાયધનના પ્રેમી પાળિયા છે. હું હા, તો એની વાતો તમે હવ સાંભળવા માટે ભેગા થયા છો, તો મારે એ બાબતમાં તમને એટલું જ સંભળાવવાનું કે આ બંનેના આ પ્રેમી પાળિયા આજ દિન સુધી વીરતા, શાશ્વત પ્રેમ અને નિસ્વાર્થ ભાવનાની સાખ પૂરે છે. આ વાત હવ સાંભળો છો ને બાપલા? આ પાળિયા ગરવી ગુજરાતની વીર ગાથા અને પ્રેમ ગાથાના મુખ સાક્ષી છે. હો, આવી અદ્ભુત વાર્તા સાંભળવા તો ક્યાંક જ મળે હો બાપ. 60 વર્ષ પહેલાની આ વાત છે. આષાઢ મહિનાની મેઘલી રાતે કાળા ડિબાંગ વાદળા ગુજરાતની ધરતી ઉપર ઘેરાયા હતા. મેઘરાજા આજે ધરતીને ધરવી દેવા જાણે કે હાંભેલા ધારે વરસી રહ્યા હતા. આવી મેઘલી રાતમાં રાયધન અને એનો મિત્ર મનસુખો હાથપુડાના અઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારની આ વાત છે બાપલા. અરે મનસુખા, વરસાદ બહુ છે. અરે મેઘો મંડાણો છે આ તો. આજે અહીં રોકાશું હા, અને સવારે ચાલે જઈશું. છૂટક્યો છે કઈ હવે? મનસુખા, શમીમ, કોણ છો તમે? વટે માર્ગો છીએ. હાલ હવે ભાઈ હાલ. ટાઢવાય છે એમાં અજગર ભાળી ગયો. આખી રાત ઊંઘ નહીં આવે હવે. રાયધન હાલો. અરે મજાની જગ્યા છે. હા, દર્શન કરી લઈ. મંદિર આવી ગયું. હે ભોળાનાથ, હારા શકન કરાવજે બાપલા. હાલો બાપુ. ચાલો.
અરે રાયધન, જો ત્યાં તળેટીમાં કઈક ગામ જેવું દેખાય છે. હાલો આપણે ત્યાં જઈને થોડું સબ કરી લઈએ. હાલો, ચાલ બેડા ચાલ. આ બંગડી કેમ આપી? આ બંગડી આનામાં જોડી. ભાભી, કોનું નામ લખાવો છો? મારા ભાઈનું? ના, આ તો ભગવાનનું નામ છે. એ ભાઈ જરા ધીરે. બાપુ જુઓ જુઓ, આઈના હવા પડી બહુ હારા હો બાપુ. હા, કેમ આપી બંગડી? ચાલ આપી દે. એ બંગડી ખરીદી છું યાર. શું ખરીદે છે? બાપુ આ તો ઓલી રાત વાળી વીજળી દિવસે જબુકી. હા, મરી રહે. આથી કઈ ખરીદવાની ચીજ છે? મારો શિકાર. એ ઊભી રે. સોદો પતી જાય એમ છે. એટલે કે બજાર છે ને, કઈ ખરીદવું હોય તો ખરીદો, બાકી હું થોડો માલ સામાન જોઈ લઉં. એમ કેતો તો કે આ સોટલાના હું ભાવ રાખ્યા છે. શું? આને આને તે એમ પૂછું, આ ગામનું નામ શું છે? માધોપુર. કમાલના નામ હોય છો. કાળીપાટ ને ડોસલી ગુના ને આ માધુપુર. તે એમ કહું, આટલું ખોબા જેવડું ગામ અને આટલી મોટી બજાર હે? દર શુક્રવારે અહીંયા ગુજરી ભરાય છે. આ ન દર શુક્રવારે અહીંયા કોઈ ગુજરી જાય છે? ગુજરી જાય છે નહીં, બજાર ભરાય છે. બજાર બજાર ભરાય છે. ઈ બહુ સારું હો. તે એમ કેતો તો ભાઈ ના હું રાખ્યા હે? મલ્લિકા. આહા, વાહ, મજો આવી ગયો. પડીકા. વાહ, પડીકા નહીં, મલ્લિકા. મલ્લિકા. આ તો અફલાતૂન થયું હો. જીવતા રહ્યો જેઠ મહિના સુધી. હું તો સમજો પડીકા, બાકી 100 પડીકા જેવા હો. શું કહ્યું? નહીં, કઈ નહીં. અરે પણ મને એકલો અટુલો મૂકીને ક્યાં હલ્યા? ચલ ચૂપચાપ આગળ થા. એક શબ્દ પણ બોલ્યા વગર ચાલવા માંડ. ચલ ચલ, જલ્દી દાગીના કાઢી આપ. જલ્દી. હા શું? છોડ. આ ગરીબ ભાઈને કેમ લૂંટે છે? તું કોણ મને પૂછનાર? ફરીથી ઓળખાણ આપવી પડશે. લે ભાગોનો હું દુશ્મન છું. થુ, ચલ હટ. આ વીજળી ગઈ ને વાવાઝોડું આવ્યું. મારે હાલે કડાકા ભડાકા ઘોડા બંદૂકો, મને લાગે છે કે લૂંટારા લાગે. આને તો હંતાઈને જ જોવાય. ભાગો. ચલો આગળ થાવ. હાથ ચલાપ. હાલ હવે ચાલ, પૈસા કાઢ હવે. ચાલ આગળ થા. હડપ હાથ.
નીકળ્યા લ્યો બીજો બાપાનો માલ ને તારા બાપનો માલ છે લ્યો મરા ને તારા બાપનો માલ બંદૂક મેં નહીં બાપલા આપણું કામ નહીં બઠ્ઠા પડી જાય કેવું ગામ તમારું? હાજી કેવું ગામ તમારું? કામ ગામમાં તો જ્યાં રહી જાય ગામ લાંબા પંથક ની દ્વારકાધીશ ની જાત્રાએ નીકળ્યા છે બાકી આમ તો હું મૂળ પાલતાના તમારા પગલાથી આ ગામની બેન દીકરીઓની આબરૂ બચી ગઈ. તમારા જેવા ભગવાન નહીં. અરે ભગવાન તો ઉપર વાળો બેઠો છે બાપલા મનસુખભાઈ નગર શેઠ. અરે ભાઈ ગરીબ માણસને નગર શેઠ ક્યાં બનાવી દો છો અરે એમ નહીં, હા. તમને ને રાયધનભાઈ ને લક્ષ્મીદાસ શેઠે બોલાવ્યા છે. તો મોટા ઘરનું તેડું જવું પડે આપણે રાયધનભાઈ ને લઈને જઈ હા, રામ ચાલો, રામ ચાલો. રામ 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 જો સાંભળ એક વાત કહું અમારા ગામમાં એક માણસ રે હાલો બહુ ખાવજરો રામ રામ રામ. રામ હા તે લગનમાં હો લાડવા ખાધા રામ રામ. રામ તે દુના અમે એને લાડુદાસ કે રામ રામ. રામ ભાઈ રામ રામ એ અહીંયા બોલાવ્યા છે જો એ જ આવી રહ્યા છે. રામ રામ નવજવાન. રામ રામ બાપા. રામ આવો રામ આવો બેહો બાપા બેહો બેહો હાજી હાજી બેહો. વાહ આમ પહેલી વાર વર્ષો પછી ડફેરોએ પગ પાછા કર્યા. હા આ તમારા પરાક્રમોથી આ હું ને મારો કોટોબા ગામ છોડીને જવાના હતા પણ અટકી ગયા. વાહ 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 નવજવાન વાહ. શું નામ તારું? રાયધન બાપુ. હમ. બાપા મનસુખો હા એકલે આતે તો આમ કઈ બાજુ? દર્શને દ્વારકાધીશના જન્માષ્ટમીના મેળામાં જઈ જઈ હા. વાહ સંજોગો પણ કેવા મળતા આવે છે. કૃષ્ણ દ્રૌપદીની લાજ રાખી હતી તેમ તમે ગામની માથે વીરતાની ચુંદડી ઓઢાડી ગામની લાજ રાખી. જે કંઈ બન્યું છે એ ગામના સમથી બન્યું છે. એમાં મેં કંઈ ના 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 જુવાન તારી પહેલને લીધે જ ગામવાસીઓએ પહેલી વાર આ ડફેરનો વીરતાપૂર્વક સામનો કર્યો છે. જી આપના આ શબ્દો સાંભળ્યા પછી મારી છાતી પણ ગજ ફૂલે છે. જુવાન આજથી 10 દિવસ પહેલા જ ડફેરોએ મારા દીકરાને બાણમાંથી છોડાવવા માટે મારી પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા છે. 10,000 રૂપિયા શું કરું ભાઈ? સંતાન કરતા સંપત્તિ થોડી મોંઘી છે. અરે પણ આ ગામનો રાજા છે કોણ? એ જ કઠણાઈ છે ને. અમારા ગામને સીમાડે 5 રજવાડાની હદ ભેગી થાય છે એટલે રજવાડા વારંવાર અંદરો અંદર ઝઘડા કરે અને પ્રજા બિચારી લૂંટાયા કરે. રામ 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 પણ બાપા આમ ભર બજારે 5-25 ડફેરિયાઓ આપણી વહુ દીકરીઓને લૂંટી જતા હોય અને આપણા લવર મુશિયા બધાય ઊભા ઊભા જો જોતા રહી જાય ને તો આપણા પૂર્વજના પાળિયા લાજે હો બાપા. હું એ જ વાત કહું છું. આ રૈયતમાંથી હું મારી ધન દોલત કમાયો છું અને એના રક્ષણ માટે મારી પાઈએ ભાઈ ખર્ચી નાખવા તૈયાર છું. વાહ વાહ. અને ભલે હું ભામાશામાંથી ભિખારી થઈ જાઉં પણ રાયધન મને તારા જેવા રાણા પ્રતાપની જરૂર છે. આ કાળ મુખા ડફેરોને કાઢ અહીંયાથી. આ ડફેરો છે કોણ? લૂંટારાઓ
લોટ ખોન ચોરી આડો આંખ વાળી દીધો છે. ઓળખ્યો પતાય મામા. રાયધનભાઈ હા. તમારી ઘોડીના ડફેરોએ મારી નાખી. માણકીને મારી નાખી. હા ચાલો. માણકી, મારી માણકી માની ગોદેથી ઉતર્યા પછી તારી પીઠ પર જ હું મોટો થયો ને હજી તો જિંદગીનો કેટલોય પંથ કાપવાનો બાકી છે. માણકી બેટા, રાયધન દીકરા, આવડતા તો ઉપરવાળાના હાથમાં છે બેટા. મર્યા પછીનો શોખ મૂકી દે. હા, માણકી પ્રત્યેનો તારો પ્રેમ હું જાણું છું, સમજુ છું બેટા. અને એટલે તો હંમેશા કૃષ્ણ સાથે ગાય પૂજાય છે. માણકી, તારો માર્તલ જ્યાં સુધી આ ધરતી ઉપર જીવતો હશે ને ત્યાં સુધી હું આ ગામના સીમાડા નહીં છોડું. શ્રદ્ધા બેટા, શ્રદ્ધા. ભગવાન સૌ સારાવાના કરી દેશે બેટા. હા માણકી, રાતે ભજન છે. ભજનમાં મનની શાંતિ મળી રહેશે બેટા. હલકા જાણવા હેઠે રે એ બાપલા કોઈ દી બેસીએ નહીં એવા હલકા જાણવા હેઠે એવા હલકા જાણવા હેઠે રે એ બાપલા કોઈ દી બેસીએ નહીં એ તો કોક દી દગા દેશે રે વાલા થઈને વસીએ નહીં એ એવા હલકા જાણવા એ જી ઠુઠોડિયા ઠરડાઈ ગયા કે જેમાં ફૂલ કે ફોરમન હોય પાણી ન હોય પાવડું અરે એ તો સાવ કોરા ધાકોર હોય એ તો મૂળમાંથી રે મરડાશે રે સંગ તું એની કરીએ નહીં એવા હલકા જાણવા હેઠે રે બાપલા કોઈ દી બેસીએ નહીં એવા હલકા જાણવા હેઠે મરવાની પણ આવે મજા જેના તળિયા ઊંડા હોય જી
પણ 999 સંગ રે હો અરે કાંઠો ન મેલે તો એ બાકી હૈડે છીછરા એ હોલે તો હોડકાએ માં હકીએ નહીં એ એવા હલકા જાડવા હેઠે રે એ બાપલા કોઈ દી બેસીએ નહીં એવા હલકા જાડવા વાકો પણ માકો કહે હે ના કરવા પડે ન કરા 10-20 ખેંચી દિયે ના હો અરે જોને ભરોસા નહીં તલભા એ તો મર્દો ના ઘા થમીએ રે કાયર ને કોઈ દી ઘર કરીએ નહીં એવા હલકા જાડવા હેઠે રે એ બાપલા કોઈ દી બેસીએ નહીં એવા હલકા જાડવા હેઠે અરે તમે સજન ગોતજો સાથ જીવતા લગી જે ખૂબ જાળવે અરે જન્મ વારે લીએ સંગાત એવા દાદ રે એવાની સાથે રે કમોતે કોઈ દી મરીએ નહીં એવા હલકા જાડવા હેઠે રે બાપલા કોઈ દી બેસીએ નહીં એ તો કોક દી દગા દેશે રે વાલા થઈને બસીએ નહીં એવા હલકા હો એવા હલકા એવા હલકા જાડવા હેઠે ભલે પોતે મરી જાય પણ ધન ધાન એવા ભાઈ રાયધન સુઈ જા હવે ભાઈ ઈ તો કોઈ મનસુખા, હા? મને મને મારી મારી માણકીની યાદ સતાવે છે. એના આંસુ મારી આંખમાં ખટક્યા કરે છે. મનસુખા, જ્યાં સુધી હું એનો બદલો નહીં લઉં ત્યાં સુધી મને નિરાતની ઊંઘ નહીં આવે. મને નિરાતની ઊંઘ નહીં આવે. તું ભાઈ ચિંતા કરીમાં. દેવા ગોકળીને રસ્તાની ખબર છે. કાલી આપણને દંગાનો રસ્તો બતાવશે. અત્યારે હુઈ જા ભાઈ.
બાપુ આ કેડી ફટાણી ને એ રસ્તે ડફેર આવે જાય છે. ભલે હવે તમે બંને અહીંથી પાછા જાઓ. અરે પણ રાયધન, આ ડફેરેનું પગેરું ગોતવા જતા ક્યાંક તમારું ખોવાનું તો એટલે આ જંગલ છે, જંગલ. તો? આમાં ક્યાંય નામ થામ ઠેકાણા સરનામા થોડા હોય? અરે બાપુ, તમે ખોવાઈ ગયા તો મારે ગોતવા ક્યાં? અરે મનસુખા, આ શું છે? અરે વાહ વાહ મારા જીગરિયા, આમ ને આમ તો ઠેર ઇન્દરપુરી સુધી પહોંચી જવાય. હા, ભલે ત્યારે તમે જાઓ. ફતેહ કરો, હાલેલા. રાયધન છે કોણ? રામપુર નો પારેવડું છે સરદાર. માધવપુર નો ધણી થવા બેઠો છે. એમ? તે દિવસે શંકરના મંદિરમાં જો એને નામ કરી દીધો હોત તો આજે નામ પૂછવાનો વારો ના આવત. હવે તો એ આપણા ઉપર લટકતો અજગર જ સમજવો મવાલી. એક અજાણ્યા વટે માર્ગુની આ હિંમત કાલ સવારે ગામનો રાજા થવા કોશિશ કરશે. એ એકલો નથી સરદાર, એની સાથે એક દોસ્ત પણ છે. મુઠ્ઠી પર અંગૂઠો હોય જ નમાલો. હને જી મારો ઘણો તૈયાર કર. હું માધવપુર જઈશ. જવાની જરૂર નથી સરદાર. રાયધન પોતે જ એટલો મગરૂર છે કે દંગાની ભાડ કાઢવા નીકળી પડશે. નહીં તો પછી આપણે ઓચિંતો છાપો મારશું. આજ મધરાતે સાબરકાંઠાના ગામડા લૂંટો. પતિ મોહમ્મદ, 4 મહિનાની કાળી મહેનત નું અમારું ફળ છે. શું કામ મારા છોકરાના પેટ પર પાટું મારે છે? પતિ મોહમ્મદ, ભગવાન તને માફ નહીં કરે. મારા છોકરાની આતરડી તને ભરખી જશે. મલ્લિકા, અહીં આવો.
જી માધવપુરની બજારમાં આપણા માણસો માર ખાઈને પાછા આવે જી જી હા કારણ કારણની ખબર નથી પણ મેં અને શમીમે એક સ્ત્રીને બરાબર લૂંટી શું વાત કરે છે જી હા ભર બજારે લૂંટ કરી હા જ તો વાહ તમે ભર બજારે લૂંટ કરીને ભાઈ પાથરી દીધો અને અમારે નાલાયકો પીછેટ કરીને પાછા આવ્યા શમીમ ક્યાં છે શમીમ નદીએ ગઈ છે અને રસોડું મેં અને ખાલાએ સંભાળ્યું છે હબીબ જી શમીમને બોલાવવા કોઈ માણસોને મોકલો મારે આજે એને ખુશીઓથી નવાજવી છે જી સરદાર હું જાઉં સરદાર જાઓ હું અમારા એ બધા નાલાયકોને દોડી લઈશ વાતવાની વંટોળ ક્યાં કેવી જાશે વાતવાની વંટોળ ક્યાં કેવી જાશે આન ગનતા હૈયાનું શું થાશે વાતવાની વંટોળ ક્યાં કેવી જાશે મારા હૈયાનું શું થાશે जो बनियो चारे कोर छे आज मुझती शुनु शू थई जाशे वात वानी वंटोळ क्या केवई जाशे मारा हैयानु शू थाशे वातवानी वंटोळ क्या केवई जाशे मारा हैयानु शू थाशे
વાતવાની વંટોળ ક્યાં કેવી જાશે મારા હૈયાનું શું થાશે આ થનગનતા હૈયાનું શું થાશે વાતવાની વંટોળ ક્યાં કેવી જાશે મારા હૈયાનું તું જી હા તું અહીંયા જી એક પળની ઢીલ કર્યા વગર ચાલ્યો જા. તારા નામની હોળી સળગે છે દંગામાં. દંગાની મહેફિલ જોવા જ નીકળ્યો છું શમીમ. શમીમ, તારા મધુર ગીતે મારું સ્વાગત કર્યું છે. તું જીવ તો પાછો નહીં જા રાયધન. મારું નામ આપની જીભે? ખેર, ચાલ્યો જા. મારે પાછા જવું નથી. શમીમ, જીતીશ તો તને પામીશ અને મરીશ તો સ્વર્ગ મળશે. કહું છું કે ચાલ્યો જા, નહીં તો તારું નખે નહીં મળે તને ગોતવા વાળાને. વાહ વાહ વાહ. તે હું એમ કેતો તો કે મારે લુગડા ધોવા છે, તે આયા કોઈ હારું શીપરું ખરું? એ ત્યાં છે. ન્યા? હા. ઠેઠ ન્યા? બહુ આગો કાઢ્યો હો. કાઈ નહીં, હવે જ્યાં બતાવ્યું ત્યાં જાય. બાયું દાંત કાઢો વાંદરીઓ. અરે ખીલકોડીની જેમ ખીખી કરીને દાંત કાઢો. તમારા વરને પૂછી જોજો કે વાંઢા મણેની દશા શું હોય છે. હી હારી ઢૂંઢણ્યું ક્યાંક ની. તે દિવસે માધવપુરની બજારમાં હા ખાઈને ફતેહ મહમ્મદના નામ પર કલંક લગાડ્યું છે. પણ સરદાર, એ નૌજવાન એકલા હાથે 10-10 ડફેરોનો મુકાબલો કરતો હતો. અરે ચૂપ! એ જ શરમની વાત છે. આપણા 10-10 ડફેરો અને 20-20 હાથ બે હાથને ન પહોંચી શક્યા. એક ગલુડિયું સિંહના ટોળાની અંદર આવી ગયું અને આપણા બહાદુરો કૂતરાની જેમ દુમ દબાવીને નાસી આવ્યા. અમે તો બહાદુરી. બહાદુર શબ્દ તમારા મોઢામાં શોભતો નથી. તે દિવસે મારી ઇજ્જત વધારી, મારી શાનમાં 4 ચાંદ લગાડ્યા. એક જ બહાદુર છે. એ કોણ છે તમે જાણો છો? હું તો એટલું જ જાણું છું, એક ડોસાને મેં મારી એના પૈસા લૂંટી લીધા. મેં પણ એક મયારીની બંગડી લૂંટી ખજાના ભેગી કરી દીધી. મેં પણ એકલે પોતાના વખાણ કરનાર નમાલાઓ. અને તું એક મૈયારણની બંગડી લૂંટી અને એમ મનાવે છે કે દિલ્હીનો ખજાનો લૂંટ્યો. અને તું એક ડોસાને મારીને પૈસા લૂંટ્યા, એમાં એમ માનસ કે જુનાગઢના નવાબનું રાજ મેળવ્યું. જો પેલો ખૂણામાં ઉભો છે ફકરુદ્દીન. ફકરુદ્દીન, હાય આવ. એ કાને સાંભળી પણ નથી શકતો અને મોઢેથી બોલી પણ નથી શકતો. ફકરુદ્દીન, તે દિવસે તે બજારમાં શું કર્યું તું? કહે અમને. બોલ બોલ. આ મૂંગાએ દુશ્મનની ઘોડી મારી નાખીને એના પગ ભાંગી નાખ્યા છે, જેથી ક્યાંય ભાગી નહીં શકે. શું છે એનું નામ? રાયધન. ચૂપ! જાઓ હવે. એ રાયધન મરદનો દીકરો થઈને આવ્યો છે. હવે જોઉં છું ફતેહ મહમ્મદ હાથમાંથી કેમ છટકે છે. રાયધનના રાય જેવડા ટુકડા ન કરો તો મારું નામ ફતેહ મહમ્મદ નહીં. ચાલ. આ કોણ છે? જેને તું તારો દુશ્મન ગણે છે, જે તારી ઊંઘ હરામ કરી છે, એ ડફેરોનો દુશ્મન તારી સામે હાજર કર્યો છે ભાઈ. શાબાશ મારી બહેન. તે આજે આ
ડફેરોના દુશ્મનને જીવતો હાજર કર્યો છે. તારી બહાદુરીના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે. આ ખુશાલીમાં આજની રાતે દંગામાં જશ્ન મનાવીશું. કાલુ જાઓ, હુસૈન કવાલ મેરુનિસ્સાને દંગામાં હાજર કરો. આજની મહેફિલ શોર શરાબ સુંદરીથી જગમગ. રાયધન, આ એ જ રાયધન જે ફતેમાબંધ દંગાની ભાગ લેવા આવ્યો છે અને આપણને બધાને ખતમ કરવા આવ્યો છે. બેટા, માને પૂછ્યું હતું કે કેટલી સૂંઠ ખાધી હતી તે? ભાઈ, આ અપમાનનો બદલો હું વ્યાજ સાથે વસૂલ કરીશ. એ અહીંયા ત્યાં શું કરે છે? પાણી ભર. માફ કરજો માત્ર ભાઈઓ, અમારો ભાઈબંધ દંગામાં ગયો છે. થોડા દીમાં હારા વાવડ આવી જાય એટલે આપણે જઈ જઈ કાર બોલાવી દઈએ. અમે તમારી સાથે જ છીએ. વાહ વાહ વાહ, આ તો સોનામાં સુગંધ મળી ગઈ. હે હે રાયધન નો ઘોડો એકલો પાછો આવ્યો. મને કોઈ હારા શુકન લાગતા નથી. મારે જવું જોશે. હાલો અમે પણ તમારી સાથે આવીએ. હમણાં નહીં, હું એકલો જઈને તપાસ કરી આવું, પછી તમે બધા. તમે એકલા કેમ જશો? અરે કીડિયારું ના, એંધાણે એંધાણે. કાનમાં કહી ગયો તો લોટ કીડિયારું, લોટ કીડિયારું. ઓહો, લાંબી 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 લીટીયું માંડી છે લોટની. અરે આટલા લોટમાં તો મારા 4 રોટલા થઈ ગયા હોત. 4 ટંગ ખાલી જાત. ભાઈરું ભાઈબંધ, આમાં તને ક્યાં ગોતવો મારે? લોટ કીડિયારું, લોટ કીડિયારું. અરે આમના હાલતા હાલતા તો કાશ્મીર થી કન્યાકુમારી સુધીમાં તને ક્યાં ગોતીશ ભાઈ? હે લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ કીડિયારું. ગાંડો કરી મૂકી ભાઈ. હે લોટ કીડિયારું, કીડિયારું કે લોટ? લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ. ઓહો, ભૂત મારો ઠાર. ભૂત ભૂત પલેત પાસ ના આવે. મહાવીર ધબ નામ પુકારે. ભૂત ભૂત. ભાઈ, આ લોટ ક્યાં ગોત્યો છે? અરે માણા નિશાની રાખવા નદી નાળા ને ઝાડવા ગોતે. અરે કીડિયારા ગોત્યા. અરે આખા જંગલમાં સિંહ વાઘ ગોત્યા જડતા નથી, તો આ કીડી ગોતી ગોતીને મારા ડોળા લબડી જાહે ભાઈ. લોટ કીડી, લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ કીડિયારું, લોટ થાકી બેઠી. હા લોટ. અરે બાપુ, ક્યાં પધરી ગયા? પાણીમાં બેહી ગયા કે હું? નીકળો બહાર. જળ સમાધિ. હવે મારે તમને ક્યાં ગોતવા બાપુ? લોટ બંધાઈ ગયો. દેખાણા દીકરા દુર્યોધનના. આવી ગયા દુર્યોધનના દીકરા આવી ગયા. હાળું મને તો મારી નાખશે. કઈક કીબીઓ કરવો પડશે. આંધળા થઈ જાય. સારા આલમ જા રહા હૈ તેરા દિન ભી. અરે ભાઈ મારો માં, મને શું કામ મારો છો? અરે વરસાદ વર્ષોમાં કરતા પાટુના. અરે સુરદાસ ને શું કામ મારો છો? અરે આ ઘોડાના ફોયણા ક્યાંથી આવી ગયા? અરે અરે મારો કા. અરે ધીમે ધીમે ડફોળિયાઓ, મરી જાહે આ તમારો ડોહો. કેમ ઘા કરો છો? જાણે ખાટલા ઉપર ગાડલો ફેંકતા હોય એમ ઘા કરવાનો. અરે છે કોઈ ધણીનો ધણી,
આમને આંધળાને ભાળો છો તે તમને કોઈને દેખતો જડતો નથી. હનીફ, અલે તું કોણ છે? કોણ? હું અરે ભાઈ, હું તો એક હરતો ફરતો મુસાફર છું. ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? જ્યાંથી તું આવ્યો, તારો બાપ આવ્યો, ત્યાંથી હું આવ્યો દીકરા. એ ફતેમામાં ડફેર છે. જરૂર આમાં કઈ ફેર છે. મને તો લાગ્યું કે હુંડ વગરનો હાથી છે. એ આંધળા, શું બકે છે? એ અમારા સરદાર છે. અરે સરદાર છે, અને એ પાછા ડફેરના સરદાર. વાહ વાહ વાહ, જીવતો રે બાપ, જીવતો રે દીકરા. ગોળીબાર, હિંસા, રામ રામ રામ. હું ક્યાં પહોંચી ગયો? મહારાજ, તમને કોઈ મારશે નહીં. તો ઠીક બાપ, મારે હજી ક્યાંય સુધી પોગવાનું છે. ક્યાં જવું છે? પ્રાસી પીપળે ભાઈ. સરાવા નીકળ્યો છું ને, મારી હારેના પારા પિતૃ મારાથી છૂટા પડી ગયા, એટલે માણસની ગંધે ગંધે આય સુધી આવી ગયો. માણસની ગંદે ગંદે. અરે હોય કાંઈ, આ તો જાનવરની ગંધે ગંધે, ન્યા દેવી દેવતાઓની ગંધે ગંધે, ન્યા ભૂત પલિતની ગંધે ગંધે. અરે ઘણા ગાંવ દૂરથી મને આ બધાનો અણસાર આવી જાય છે. વાહ, તો તું ઘણો કામનો માણસ લાગે છે. અંતરચક્ષુ બાપ, અંતરચક્ષુ. તમને તો માત્ર બહારનું દેખાય, મને તો અંદર બહાર બધું જ દેખાય. પણ એ કેવી રીતે? વાહ 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 વાહ, જાણે ચાંદીની ટંકોરી રણકી. કોણ સુંદરી બોલીએ? એ મારી બહેન છે. બેન છે? હા, બેનની મૂછો બહુ મોટી છે. એ આંધળા, શું બકે છે? આને માધવપુરના પાદરમાં મૂકી આવો. માધુપુર? નહીં નહીં નહીં, મને માધુપુર નહીં લઈ જશો. માધુપુર પર મને કાળના વાદળો ઘેરાતા દેખાય છે. માધુપુર મને ભડકે બળતું દેખાય છે. માધુપુર તે જોયું છે? અરે બાપલા, હરાવા નીકળે ને બધું દેખાય. પણ ભાઈ ડફેર, હવે જરા ભોજનનો પ્રબંધ કરો. અમને ભૂખ લાગી છે. ફળાહાર ચાલશે. અને દારૂખાનાની બાજુમાં ઉતારો આપો. દારૂખાનું? પીવાનું કે પછી ફોડવાનું? ત્યાં અમારા શસ્ત્રો લે છે. લઈ જાઓ આને. ભલે ભલે, ચાલે. આને કોકે મને માનથી લઈ જાય. માનથી લઈ જાઓ. હા, હાલ હાલ. આ આંધળાને છોડવાનો નથી. જી. હા હા, ઠીક છે ઠીક છે, લાવ હવે. અરે લાવ હવે. કેમ રાયધન બાપુ, પડ્યા છો ને વાંકા વાંકા? લો, ભૂખ્યા થયા હશો. કેમ? લે ભાગવાનો તો હું દુશ્મન છું. હા, ક્યાં સંબંધે થાળી પીરસી છે? કેદીના, એક ગુલામના સંબંધે. તો તમારા હાથે જ કોળિયા ભરી ખવડાવો. એમ? તમારા હાથે જ કોળિયા ભરી ખવડાવો. ખવડાવું હજી? ખવડાવો શમીમ બાનું, ખવડાવો. આપનું મન થાય તેટલું ખવડાવો. દરડાનો કેદી ને પ્રેમનો ગુલામ ક્યારે ધરાતો નથી. ખવડાવો. મારા ગુસ્સાની એક જ સીમા છે, અને તે મારો પ્રેમ મેળવવા માટે કંઈક શાહજાદા આવીને ગયા. તું તો વગડાનું વાંદરું છે બચ્ચા. પણ કોઈના ગાલે આપની હથેળીનો સ્પર્શ થયો હતો? ન ખાય તો મારી ભલા. શમીમ, મારું ગળું બહુ સુકાય છે. ગઈકાલથી મેં પાણી નથી પીધું. એમાં મારા હાથ પણ બાંધેલા છે. મને જરા પાણી તો પીવડાવો. લે પી. વરસાદ વરસતા પહેલા ઉકળાટ ઘણો થાય, અને તમે પણ
હોય હોય મજો આવી ગઈ. આકડે મધ ને એ માખ્યું વિનાનું અરે રોયા, તને કઈ લાશરમ જેવું છે કે નહીં? કોઈ જોઈ જશે. અરે સોને જોઈ જાય, હું ક્યાં કોઈને જોઉં છું. અને આંધળાને આટલી સૂટ તો જોઈ કે નહીં? તું તો આંગળી આપે તો પોંચો પકડી લી એવો છે. અરે તું તો બહુ પહોંચેલી છો, બહુ પહોંચેલી. અરે પહોંચીની ક્યાં વાત કરસ? અરે આપણા લગ્ન થશે ને પછી આપણા છોકરા માટે હું પહોંચી ગણાવીશ. બસ ખોટી વાત ન કર. હવે હા ના કરો તો જે કહેવાય તે મારી સાસુ ના સમ. અરે કટકા કરે નસે તારા રોયા. અરે કટકા કરવા વાળાની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે હે બાળા. હવે લટકા ન કરો રૂપાળા. મૂંગો મર મુઆ. અરે જ્યાં સુધી તમે મારી અડખે પડખે છો ત્યાં સુધી મુઆને પણ માલપુઆ. આ શસ્ત્ર મને હણતો નથી, વાયુ અડતો નથી, ડફેરે કોઈ દેખતો નથી કે હું બધું શીખું છું. હે બાળા, માટે સત્વરે કરીને જે કહેવાય તે મને રસ્તો બતાવો. મારે મારા મિત્રની ભાળ કાઢવી છે. શું? હા, શુદ્ધ ઘીમાં જબોળી જબોળી ખાધેલા ફડાકા બાદ એમનું મુખારવિંદ કેવું શોભી રહ્યું છે એના મારે દર્શન કરવા છે બાળા. જોયા જેવું છે? ગદબ ખાધેલા ઘોડા જેવું છે કે પછી ઠરડાઈ ગયેલા જોડા જેવું છે મારે જોવું છે. ચાલ. ચાલે ક્યાંથી? આંધળાનો હાથ પકડો બાળા. બેશરમ, દિવસ આખો ધીંગાણા કરે અને રાતે લુંગી કાગડો થઈ જાય તો એ ભાન રહેતું નથી. ઢાંક કહું છું એલા ઢાંક. મારે ઢાંકવો પડશે. પાણો મૂકી દઉં એટલે ઉડે જ નહીં. શું છે પણ? જોખમ. અષાઢ મહિનો છે ને એટલે ધોરી મહિનો. તને નહીં સમજે. હાલ હાલ. કોણ? આંધળાને ઊંઘો મળ્યો. શું મોટી ભાન છે. શમીમ, રાખના રોટલા ઝૂંટવવાથી તમને ઈશ્વરનો ડર નથી લાગતો? એ તો અમારો ધંધો છે રાય. અને જગત જેને અપનાવે તેને ધંધો કહેવાય. પરસેવાના ટીપા પાડે તેને કમાણી કહેવાય. શમીમ, તમારે તો તમારા કામો કર્યા પછી લોકથી મોહ સંતાડવા પડે છે. મને પણ ઘણી વાર વિચાર આવે છે, શું અમારી જિંદગી રજળતા જ પૂરી થશે? કોઈ દિવસ શહેર, કોઈ દિવસ ગામડા, ચોરી, લૂંટ, ખૂન. માણસ હોવા છતાં પણ માણસથી જ મોં સંતાડતા રહેવાનું. એના કરતા પોતાનું ઘર હોય, પોતાના કુટુંબ સાથે ભલે લુખો રોટલો હોય પણ સંતોષથી ખાઈ શકીએ. હે શમો, જિંદગીમાં લૂંટવાનો હોય તો એ જ આનંદ લૂંટવા જેવો હોય છે. ખેતી કરશું, પશુપાલન કરશું. શમીમ, ચાલ સુખી જિંદગી જીવવાના આપણે એકબીજાને કોલ આપીએ. સોમ, અરે આ ધીંગી ધરતી પર તો મેં પાણીની મહેરબાની છે. રાય, હા શમીમ, મારે ઘેર, મારે ગામ તને એ પ્રેમ ને માન મળશે કે લાખોની લૂંટેલી આ મિલકત તું ભૂલી જઈશ. મને લાગે છે મારી વર્ષો જૂની મુરાદ પૂરી કરવા ખુદાએ મારી પાસે ફરિશ્તો મોકલ્યો છે. મજા આવી ગઈ. અરે વાહ વાહ વાહ. બાપુના તો પાછી આંગળા નહીં નહીં, 10 આંગળા ઘીમાં છે. ઘીમાં
કોઈ આવે છે, હું જાઉં. મનસુખા, રાય રાય ફેરોએ તારી શું હાલત કરી નાખી છે ભાઈ. તું હમણાં ને હમણાં અહીંથી રવાના થઈ જા. અરે પણ મનસુખા આવી નહીં રીતે નહીં, સાંભળ, એક પળનો પણ વિલંબ નહીં કર. આ પાછળની વાડ છે ને એ ઠેકીને ભાગ. ઝાડ નીચે ઘોડો તૈયાર છે. અને તું મારી ચિંતા કરમાં, તું જા. અત્યારે જો ન છૂટો ને તો જિંદગીમાં ક્યારેય છૂટવાનો વારો નહીં આવે. અને આ ડફેરો ક્યારે શું કરી બેસશે એનો કોઈ વિશ્વાસ નહીં. તું જા ભાઈ. ભલે. ઉભો રે. હા ભાઈ, હું એ ડફેરના રોટલા ખાઉં છું ને. ગયો કામથી. હવે આવતે ભવે જાજે. આ ભવે તને આ ડબલાની જરૂર નથી. હા, નિરાતે હું તો રે ભાઈ. અરે તું છે મલ્લિકા, તે મને કેટલી મદદ કરી છે. તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મનસુખા, હા તું મને મિલતી જાય છે? હાલે લે, આ તે કઈ પૂછવાની વાત છે? મન મારા, હું તને ખૂબ ચાહું છું. એટલે તારા માટે હું સોનાની માળા લઈ આવ્યો છું. પહેરી લે, ખાસ તારા માટે. નહીં નહીં, હા, ચોરીનો માલ નથી, મહેનત કરીને મેળવેલો માલ છે. પહેરી લે તું તારે. મનસુખા, હા મારા 9 લખા. सारा आलम जा रहा है, तेरा दिन भी आ रहा है. प्रेम का सौदा कर ले मुसाफिर, प्रेम का सौदा कर ले मुसाफिर. पीछे नहीं डफेर. तांग दिनांग दिंग तक तक कदम दिनांग दिंग तप तपांग ताम धिंग दनाम धिंग दपार तान धीमा ધિંગ ધિંગાંગ ડફેર. અરે સરદાર આગળ. અરે ભાઈ, આંધળા ને સુકા મેરાન પ્રો. આગળ બોલ, કોણ છે ખુટ્ટલ? બોલ. જો મને ખબર પડશે, એક એક ને રીબાવીને મારી નાખીશ. અને જી દંગો બદલાવાની તૈયારી કર. આપણા દંગાની ભાલ મળી ગઈ છે. સરદાર, એક ચકલું આવીને ફરકી ગયું, એમાં આટલો બધો ફફડાટ. સાતમ ના મળે, હિસાબ પતાવી અને પછી જ વિચારીશું. છોડ મને. કોણ છે આ ખુટ્ટલ? અરે હાલા ડફેડો, આખી રાત ઊંઘતા રહ્યા. ઓલો ભાગો વાળો ભાગી ગયો અને હવે મને કટોડે ચડાવો છો. ક્યાં છે તમારો સરદાર? અરે ઓ સરદાર, સરદાર! શું છે ભટજી? આયા જ છો ને? અરે સરદાર, આ તારા બધા માણસો છે ને, નમક હરામ માણસો છે. મને ભલે આંખે નથી દેખાતું, પણ કાને નરવાય છે હો. આ તારા માણસો આખી રાત નસખોરા બોલાવતા હતા, જાણે ઊંડા અવાવરું કુવામાં ઘુવડ બોલતા હોય. ઓલો ભાગી ગયો અને આ લોકો હવે મને બકરો બનાવવા માંગે છે. સરદાર, ક્યાં છો? કેમ મહારાજ? હા બાપ. તું તો કહેતો હતો ને કે તને માણસની ગંધ આવે છે. હા, તો બોલ, અહીં કોણ નવું માણસ આવેલ છે? ડફે દીકર્યા, તું મારી ગુપ્ત વિદ્યાની પરીક્ષા લેવા માંગે છે? કેમ, પરિણામ ઉપર શંકા છે? શ્રદ્ધા છે. નહીં નહીં નહીં, આયા કોઈ નવું માણસ નથી આવ્યું, પણ માણસમાં ઢોર ભળી ગયું છે. હવે મારો એક સવાલ. બોલો, પણ એનો સવા રૂપિયો થશે.
અમારો એક માણસ અહીંથી ચાલ્યો ગયો છે. એ ક્યાં ગયો છે? અરે સાવ બુદ્ધિના દુશ્મન લાગો છો ભાઈ. માણસ ભાગીને જાય સીધો ઘરે જ જાય ને આવજો કેવા થોડો રોકાય. લાવો 1.25 રૂપિયો. સરદાર સરદાર રાયદન માધુપુર છે. એમ સાલો નફ્ફટ પ્રેમનું નાટક કરી એ નાસી ગયો. કહેતો તો આમ કરીશ તેમ કરીશ. એમ નથી શમીમ. જતા પહેલા તને મળવાની એની બહુ જ કોશિશ કરી હતી, પણ શું? કાલે બપોરે એ તને ત્રીજી ટેકડી મળશે. સાચે જ? હા. એ ક્યાં ભાગી જાય છે? સારા કપડાં પહેરીને જાજે, સમજી? शमीम शमीम આટલો બધો ગુસ્સો? મારો કઈ વાંક, કઈ ગુનો? શમો ઓહો હો હો હો, આટલો તો ન હોય. आवने ओरे ओ छोरी छके, आवने ओरे ओ छोरी छके, चौबन उतारू हीरले जड़े भूतड़े मडे, आवने ओरे ओ छोरी छके. छीटो दे छीलीला छीटो दे छील, छीटो दे छीलीला छीटो दे छील, माणी गरमारो पालवड़ो में छेड़ी लोर में छीटो दे छीलीला छीटो दे छील. आवने ओरे ओ छोरी छके. जे दीथी मेघली रातू मा जोई, जे दीथी मेघली रातू मा जोई, ते दीथी बैठो छो दलडान खोई, ते दीथी बैठो छो दलडान खोई. प्रीतुनी हालने, हाँ प्रीतुनी हालने करिए पहेल, करिए पहेल. आवने ओरे ओ छोरी छके, હવે આવને ઓરે ઓ છોરી છકે.
ખિલશે બહાર વસંતની આવવાદ ક્યાં છે વાર આ ફૂલડાની કેદી ખિલશે બહાર વસંતની આવવાદ ક્યાં છે વાર રંગે રમશું સીધી રંગે રમશું રેલમ છે છેટો રે છેલેલા છેટો રે છે હવે આવને ઓરે ઓ છોરી છકે છેટો રે છેલેલા છેટો રે છે આવને ઓરે ઓ છોરી છકે રાય તારા ગામડે ભાગી જઈએ. મારું મન બહુ જ ગભરાય છે. શમીમ, ભાગવાથી તો આપણા પ્રેમને ઝાકપ લાગે, અનર્થ ઉભો થાય. એના કરતા તને ભગાડી જાવ તો તારો ભાઈ ગામના ગામ ઉજાડી મૂકે. હવે દલરું દી નથી કાઢતું રાય. મનમાં દી રાત વલોપાત થાય. એક બાજુ તમે, બીજી બાજુ મારો ભાઈ. હું શું કરું રાય? અરે ગાંડી, આપણે તો આબ અને ધરતીની પ્રીતે બંધાણા છીએ. 4 દી ભેગા રહ્યા ને રહ્યાનો અફસોસ ન હોય. રાય શમીમ, તારા ભાઈએ ઝાંસા ચિઠ્ઠી મોકલી છે કે જેની માએ સવાસેર સૂંઢ ખાધી હોય એ જ ફતેમાં મને લલકારે. ને મારી માએ મને એક જ વાત શીખડાવી છે કે દીકરા, સતને માટે ચમરબંધી બાદશાહના ઓડિયા ખેંચી લેજે. એમાં જ મારા ધાવણનું કવચ છે. રાય તો પછી આપણો મેળાપ? શમીમ, સંયોગ ને વિયોગ તો ઉપરવાળાની મરજી મુજબ જ થાય છે. શમીમ, હું જીતીશ તો તને પામીશ, ને મરીશ તો દ્વારકાધીશના ચરણોમાં જઈશ. સાહેબ, શમીમ, મને એક વખત ખેલી લેવા દે. 4 દી પહેલા જેના ઘરમાં નમની નાર આવી છે એવા લવર મુછિયા મારે શબ્દે ઓરડો છોડીને કેસરિયા કરવા તૈયાર થયા છે. મારી વહાલી માણકીનું તર્પણ બાકી છે. ધરતીની ધૂળે મેં એને છેલ્લા વેણ દીધા છે. રાય, મને એક વચન આપો. બોલો. તમારા હાથે મારા ભાઈને નહીં મારો. શમીમ, તારે ખાતર હું વચન આપું છું. મારા હાથે તારા ભાઈને નહીં મારો, પણ આ લીલુડી ધરતીને રંજાડતો તારો ભાઈ, હું એને ખો ભૂલાવી દઈશ. મેળે મળશું રાય. શમીમ, દ્વારકાધીશની મરજી હશે તો લોહી ભીના લુગડે ગોખડિયા લગ્ન કરશું. નહીં તો આપણે તો જુગજુગાંતર મળીએ જ છીએ. કલંકિની, જેને હું મારો જાની દુશ્મન ગણું છું, એને તું માશુકા બનવા નીકળી છે? ભાઈ, ખબર આવજો મને ભાઈ કહે છે તો આજથી હું તારો ભાઈ નથી ને તું મારી બેન નથી. જે દુશ્મનની છાતી પર હું નિશાન લઈ બેઠો છું એની છાતી પર તું આળોટશ? મારી બંદૂકનું નિશાન એક જ છે. તું હશ કે તે, અથવા તમે બંને હશો. આ રજળપાટની જિંદગી આજથી પૂરી કર ભાઈ. અરે કૂતરાને પણ પોતાની શેરી ગલી કે આંગણું હોય છે. આપણે તો બસ બસ, આજે એકાએક ડાપણ ક્યાંથી આવી ગયું? ભાઈ, મોડા મોડા પણ આપણે સમજીએ તો આપણી પેઢી સુખી થશે ભાઈ. આપણી પેઢી સુખી થશે. મને સલાહ દેનારને હું ખોબા ભરી ધન આપું છું, પણ તને હું સજા આપીશ મારી બેન. જાઓ અને બાંધીને ગુફામાં બંધ કરી દો. આ દંગામાં હું ખુટલની શોધ કરતો હતો. માણસ માણસ ઉપર નિગરાની રાખતો હતો, પણ ખુટલ
ખુટ્ટલ તો મારી પોતાની જ બેન નીકળી. તે મને બદનામ કર્યો. મારી બિરાદરીમાં મને ઊંચું મોઢું રાખવા જેવું ન રાખ્યું. આનો બદલો હું બરાબર લઈશ. હનીફ. જી સરદાર. માધવપુરના મેળામાં ગામે ગામથી માણસ ઉમટશે. આ માણસની કાખમાં બેઠેલું એક એક છોકરું પણ લૂંટાયા વગર ન જવું જોઈએ. અને એક એક જુવાન સ્ત્રી ફતેહ મહમ્મદના દંગાની ગુલામ થવી જોઈએ. અને આ બાનનો પૂરેપૂરો હિસાબ રાયધન સાથે થશે. ભાઈ તારે પગે પડું. હું કેર ન વર્તાવ ભાઈ, કેર ન વર્તાવ. હું રાયધનને ભૂલી જઈશ ભાઈ. કોઈ દિવસ તને મોં નહીં બતાવું. કોઈ દિવસ તને નહીં મળું ભાઈ, નહીં મળું. હું બતાવીશ, પણ એ જોઈ શકશે નહીં. પેલા આંધળાની માફક માધવપુરના મેળામાં વચ્ચોવચ્ચ ઉભો રાખી અને એની હું આંખો ઉતારી લઈશ. અને ગોધરા મિયાગામ માળિયા ડફેરોને ખબર કરી દો કે માધવપુરનો મેળો લૂંટવા સાબદા થઈ જાઓ. જી. જો કદાચ લૂંટની અંદર કાંઈ બી ગડબડ ઊભી થાય અને બપોર પહેલા જો રાયધનને લઈને દંગામાં પાછો ન ફરું તો સમજો કે સરદાર ફતેહ મહમ્મદ મૃત્યુ પામ્યો છે. અને આને સૂર્યાસ્ત પહેલા જીવતી ચણી દેજો. જાઓ, લઈ જાઓ આને. ભાઈ ફતેહ, ખુદાને વાસ્તે રહેમ કર. અવિનાશના વાદળા ખેરાડા છે, સમજી જા વીરા. પ્રેમથી પ્રેમ, ધિક્કારથી ધિક્કાર મળે છે ભાઈ. આ કોણ છે? સીધી વાત કર ને, હું છું. તને એક વાત કહું? કે ની? બલ્લી બલ્લી. આ શું કરે છે? વાત કરું છું. તો આગેથી કર ને. ઠીક, હાલો આગેથી કરીએ. આ હથિયાર કેમ નકામા બનાવી દેવાય મેં તને શીખવાડ્યું છે ને. હા. તો આ દંગામાં જેટલા હથિયાર છે ને એ બધા નકામા કરી નાખ. એક કે ફટાકડો ફૂટવો ન જોઈએ. હા ભલે. બધા સુરસુરિયા થઈ જવા જોઈએ. ધ્યાન રાખીને કરજે, નહીં તો તારો ફટાકડો ફૂટી જાય. ચલ ચૂપ. અને એક બીજી વાત કહું, એ પણ આગેથી થાય એવી નથી. આ તારી સખી, તમારો સખો, બે પ્રેમના ઘૂંટણા ભરે છે. હવે આપણે ઘૂંટણા નહીં તો કાઈ નહીં, પણ એકાદો હબડકો તો મારીએ. ચલ હટ. ગઈ બેલ કરવત મોશી ના મોશી. શમીમ, તારું મોઢું જોયા વગર હવે જીવવું શક્ય નથી. જુદાઈની વેદના મારા શરીરને બાળી મૂકે છે. જો શોમુ, તું રોઈશ નહીં. તારા આ હાલ મારાથી જોવાતા નથી. શોમુ, તને કંઈક થયું ને તો હું આ દંગાને બાળી મૂકીશ.
રાય રાય કોઈ આવ્યું છે, તું ચાલે જા, તું ચાલે જા રાય, તું ચાલે જા. ના શમીમ, હું તને લેવા આવ્યો છું. હું એકલો પાછો નહીં જાઉં. ફરી મળવા માટે જુદા પડવું જરૂરી છે. રાય તું જા, તને મારા સમ. ના ના શમીમ, સમના આપ. હું જાઉં છું. શું જાઉં છું. બાપજે, હવે મને રજા આપ ભાઈ. કાં? અરે આ તારા ધીંગાણાના ઢોલ ધ્રપકે છે ને મને ધનુરવા ઉપડે છે ભાઈ. જાશો કેવી રીતે ભટજી? હા? તમારે આંખો તો છે નહીં. અરે ભાઈ, લાકડીના ગોદે ગોદે ટેકરા ચડતો જાય, જેમ આવ્યો તો એમ પાછો જાય. હમણાં ના જવાય મહારાજ. તમારા જવાથી બાતમી ફૂટી જાય. અરે પણ ભાઈ, હું તમને કહું, મારી વાત તો સાંભળો બાપા, તો મારું નસીબ જ ફૂટી જાય ને. હાથ છોડ મુસાફિર માયાનગર, અબો પ્રેમનગર કો જા. આ ઝાડ નીચે શાની તૈયારી ચાલે છે? નહીં, એ તો એવું છે ને કે તારા હગાવાલા શિકાર કરવા ગયા છે, દંગામાં કોઈ નથી, એટલે શું? નહીં, એટલે કે એમ કે હું શું મંતર થઈ જાઉં. ક્યાં? સાંભળ્યું તું ને, બોલ્યું તું ને ગોવાળ, ઈ અગમના એંધાણ કહેવાય. હવે તું જ કે એવે વખતે મારે અહીંયાથી જવું જ જોઈએ ને. પણ આમાં શું છે? કડાકા ભડાકા ધડ 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 બૂમ. અરે ભાતું છે ભાતું, રસ્તામાં હોય તો આરે કામ આવે ને. ચાલ હવે હું જાઉં. મનસુખા, તું મને એટલું નથી કહી શકતો કે હાલ મલિકા મારા ભેગી? અરે ગાંડી, મારું ખાંડું મેલતો જાઉં છું. ઓલો ફતેહ મહમદ વેલડું લઈને આવશે, એક હાથમાં તલવાર ને બીજા હાથમાં બંદૂક. હે ને આ મેળામાં જ આપણા પીપુડા વગાડી લઈશું. હા જો સાંભળ, સમજીને. હવે જો અત્યારે વિદાયનો વખત છે, આમ રડવાનું નહીં, હા, હસીને વિદાય આપ. હજી થોડો હાથ ફેરવવાનો બાકી છે. હું જાઉં જલ્દી. હા. લા આંધળા, ક્યાં હાલ્યો? એ આંધળા, બોલો દેખતા. ક્યાં હાલ્યો? હોકો પીવા નીકળ્યા. હા, સરદારનો હુકમ છે કે આપણે ધીંગાણામાં જઈ ત્યારે ભેળો આંધળો નહીં જોઈ, અપશુકન થાય ને. આ માલ સામાનમાં શું છે? એ તો ખાપણ છે તમારી, નાના અમારી. એમ? હા, ઠીક છે, ઠીક છે, ઠીક છે. જવા દો, હા. જવા દો. જવા દો, જવા દો ભાઈ, જાઓ. મોત આવ્યું છે હાલાવનું. મરવાના થયા છે બધા. રાય, મારા રાય, મને એવી જગ્યાએ લઈ ચાલ કે જ્યાં ખૂન ખરાબા, લૂંટમાર એવી દુનિયા ના હોય. શમીમ, એવી જગ્યા ધરતી પર ક્યાંય નથી શમીમ. જ્યાં મનુષ્ય જીવન છે ત્યાં છલકપટ સાથે લૂંટમાર, ખૂન ખરાબા હોય જ. રાય, તો શું આપણે અહીં જ સબડી સબડીને મરી જઈશું? હા, શોમો, મેં પણ લીધા છે કે જ્યાં સુધી હું મારું વેર ન વાળું ત્યાં સુધી માધુપુરના સીમાડા નહીં મેલું. અને હું પણ મારા મનથી જ વચને બંધાણી છું કે જીવીશ તો રાય હારે અને મરીશ તો રાય હારે જ મરીશ. શોમો, શમીમ, એમાં સાચા પ્રેમની પરખ થાય. જીવન તો સૌ કોઈ જીવી શકે છે શમીમ, પણ વચને બંધાણી પ્રીતિડી નિભાવે એ તો કોકો જ વિરલા. શોમો, તું જીવન મૃત્યુની કિંમત પછાણે છે. હું તો ડફેર કોમમાં જન્મેલી એક અભાગણ. ગુનો એ જ મારું જીવન. છતાં પણ રાય, જીવન ત્રાજવે તોડાતું હોત તો મોતની કિંમત સમજી શકી હોત. હું તો એટલું જ જાણું કે રાયે મારા જીવનમાં નેહના બીજ વાવ્યા છે. બસ મારે એની બહાર જોવી છે.
હૈયામાં ઉછળતા રંગ આખડીને બહાર જેવા જ લાગે છે શમીમ. શોમો, જીવન ઋતુની મોજ માંડવી હોય તો કલ્પતરુની જેમ જીવતા શીખો, જ્યાં નવરસ આપમેળે જ ચરણે આવ્યો છે. રાય, તું તો એવું બોલે છે કે મનને થાય સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. પણ સમય બહુ જ ઓછો છે. તું આમ કેમ બોલે છે? જવા દે શોમો. સારસની જોડલી આબમાં ઉડતા તે ક્યારે જોઈ છે? જોઈ છે? એમના પ્રેમની વાત પણ સાંભળી છે. તો બધું જ ભૂલી જાય. ચાલો આપણે જરાક આબમાં ઉડીએ, નહીતર ક્યાંક સમય વહી જશે. રાયધન, તમે અમારા માટે જીવ સટોસટની બાજી ખેલો છો તો અમે ગામ લોકો પણ પારોટના પગલા નહીં ભરીએ. જુવાનિયાઓ, કરો કેસરિયા. જુવાનીઓ, અન્યાય સામે લડવા માટે બીજો કોઈ પણ વિચાર ન કરતા ઈશ્વરનું નામ લઈને ઝૂકી પડવું એ જ બહેતર છે. રોજ રોજ આપણા ઢોર ઢાકર લૂંટાય છે, ધાનના ઢગલા ધૂળમાં રોળાય છે, આપણી બેન દીકરીઓ લૂંટાય છે. એવા અપમાન કેમ કરી સહન થાય? અને ઢગલી ધૂળને પણ સમાન વાલું હોય છે. હાટું મારો તો ઉડીને પાપડે ચડી જાય. જ્યારે ભગવાને આપણને બે હાથ પગ આપ્યા છે, આખર ડફેર પણ માણસ જ છે ને, એનાથી ડરવાનું શું હોય? હા, બરાબર છે. તો આ વર્ષે મેળો મેળો મેળાની રીતે જ ઉજવાશે. હા, તો ભાઈઓ આજુબાજુના ગામમાં દાંડી પીટાવી દો કે આ વર્ષે જન્માષ્ટમીનો મેળો ધામધૂમથી ઉજવાશે. ધામધૂમથી ઉજવાશે અને એકે એક વીર નર કેસરિયા કરવા તૈયાર થશે. લો, લડો આવે. આમાંથી એક પણ હથિયાર કામમાં નહીં આવે. બધાએ સુરસુરા કરી મૂક્યા. હવે મજા આવશે. સલામ આલેકુમ. સલામ આલેકુમ. સલામ આલેકુમ. સલામ. સલામ આલેકુમ. સલામ આલેકુમ. સલામ આલેકુમ. સલામ. વાલેકુમ સલામ. સલામ. સલામ આલેકુમ. આલેકુમ સલામ. સાબરકાંઠાના હબીબભાઈ, બનાસકાંઠાના કાસમભાઈ, માળિયા હાટેનાના કરીમભાઈ અને સુબિરાદરો, તમને બધાને ફતેહ મોહમ્મદના સલામ આલેકુમ. વાલેકુમ સલામ. સરદાર, હવે તો તમારો હુકમ થાય એટલી જ વાર છે. ગામોના ગામ ના ઉજાડી દઉં તો મારું નામ હબીબ નહીં. મોટા સાહેબો આવ્યા ને ચાલ્યા ગયા, પણ આ શમશેર ખાનો મુકાબલો કરવાની કોઈને હિંમત નથી. બસ ફતેહ મોહમ્મદ હુકમ દે તો ઢોળા મોઢાના નકાબ ઉતારી લેશે શમશેર ખાન. સરદાર, આટલું બધું કઈ કરવાની જરૂર રહેતી નથી. મારે તો માધવપુરના મેળાની અંદર ધમધમાટી બોલાવી છે અને રાયધનને જીવતો પકડી એની આંખો ફોડી એની ચામડી ઉતારીશ. સરદાર, આ કરીમ માટે કોઈ કામ અઘરું નથી. જોત જોતામાં તમારો દુશ્મન એ રાયધન તમારા પગની પાની નીચે હશે. હું તમારા બધાની વચમાં કસમ ખાઉં છું કે માધવપુરના મેળાની અંદર રાયધનને પકડી એની આંખો ઉતારીશ અને એના લોહીથી શમીમની ચૂંદડી રંગીશ. બરાબર છે સરદાર. અને સાંજ સુધી જો હું મારું પણ પૂરું ન કરી શકું તો મારી બેન શમીમને દિવાલમાં જીવતી ચણી દેજો.
જાઓ હીરા, વિજય મેળવીને વહેલા પાછા આવજો. છે રે ખ્યાલ, મને મારે છે ગલા, તારા ખોટા છે રે ખ્યાલ. આવી જા. તારી માએ સવાશે સૂટ ખાધી છે ને, થઈ જા મરાદ. હુસૈન અહમદ, અરે સિંહણ ને ધાવે છું, સિંહણ ને. ભલે આ શૂરવીરના પાળિયા ઉભા થઈ જાય, આવી જા મેદાનમાં. જાઓ, લૂંટો.
આગો રે એ ગડબા ન્યા જો ન્યા ભાગો અરે આમ ઊંઘવાનું આખો ને એક વચન આપો રાય, તમારા હાથે મારા ભાઈને નહીં મારો. તું તારી શમીમને મું પણ જોઈ શકીશ નહીં. શું થયું શમીમને? અટાણે વાતું કરવાનો સમય નથી રાયદન. તારી શમીમને આ જીવતી ચણી દેવાનો ફતેહ મહેમદનો હુકમ છે. શું?
सजना सजना तारी प्रीत सजना सजना तारी प्रीत शमीम मारी शमीम तारी आ हालत મને છોડીને ચાલો ગયો દોસ્ત. આપણે તો જાત્રા અધૂરી રહી ગઈ ભાઈ. માન કી પાછળનું તારું તરફડ તો પૂરું થઈ ગયું ભાઈ. પણ હવે તારી વગરનું મારું જીવન અધૂરું રહી ગયું આયદાન. મને આવી દોસ્તી દોસ્ત હવે હું મારું દિલ ક્યાં
જન્મ જન્મની પ્રીતડી અરે તું તો સાયા કદી નવતો આ એ રાયધનના અને ડફેર કુમારી શમીમના પ્રેમી પાયા છે. માધુપુરમાં આજે પણ નવયુગલ દંપતીઓ આ મોંઘેરા પાયે આવીને માનતા માને છે. છેડાછેડી ને આવા એ વટે માર્ગુ હતા, જિંદા દિલ હતા અને નિર્વિકાર પ્રેમી હતા, નહીં કે આજના જેવા. અરે અને કઈ નહીં તો હવે મધરાતની વેળા થઈ ગઈ છે તો એને ડાયરાને રામે રામ